હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. નીકળી ગયા છે. આમની ફોઈના ઘરે જવાનું છે. હવે ત્યાં જઈએ, થોડું કામ છે ફિનિશ કરીએ. એમને મળવાનું છે કારણ કે નવા વર્ષમાં મહિલા નથી, એટલે અમે આવ્યા છે તો ત્યાં જઈને મળવાનું છે. પછી એમને લઈને બીજી ફોઈને ત્યાં જવાનું છે. પછી ત્યાં જઈએ. ચલો મળીએ. એમના ફોઈના ઘરે આવી ગયા છે. એટલું મસ્ત આખું ચાલી મળે છે, મજા આવી જાય રહેવાની. મસ્ત આજુબાજુમાં ઘર છે એક સાથે, બહુ મજા આવે રહેવાની. કારણ કે રાત્રે બધા ભેગા મળીને એ લોકો વચ્ચે બેસે છે, એટલે મજા જ આખી અલગ છે એમાં અહીંયા રહેવાની. તમે જોઈ શકો છો. બીજા કોઈના ઘરે જવા માટે નીકળી ગયા છે. 5 મિનિટનો રસ્તો છે. ફાઇનલી બધા કામ પતી ગયા છે. બધાના ઘરે બહુ ખવડાવ્યું છે. ફર્સ્ટ ટાઈમ ગયા હતા એટલા માટે પેટ તો ફૂલ થઈ ગયું છે. હવે સાંજનું જમવાનું તો કેન્સલ જ છે, એ 100% છે. સાંજનું તો જમવાનું કેન્સલ જ છે. ફાઇનલી વિચાર લીધું છે કારણ કે પેટ ફૂલ છે, એકદમ ફૂલ કરી દીધું છે આમના ફેમિલી વાળાએ. કેમ કે જમાઈ આવે એટલે જમાઈને ખાતરદારી તો કરવી જ પડે ને. બહુ ટીચર ખાતરદારી કરી છે, એટલે તમે એવું નહીં સમજતા કે મારામારી વાળી, જમવા વાળી બરાબર જમાયેલું છે બધી રીતનું. ફાફડા હતા, જલેબી હતી, પછી નાયલોન ખમણ હતા, પનીરનું શાક હતું, છાશ હતું, પછી મઠિયા હતા, કચોરી હતી, પૂરણપોળી હતી, દાળ ભાત હતું, પછી સાંજે ઈડલી સંભાર હતા. મજા આવી ગઈ છે ખાવાની, પણ ટેસ્ટ બેસ્ટ હતો, એકદમ બેસ્ટ ટુ બેસ્ટ હતો. મજા આવી ગઈ છે. ગામમાં ચોડો છે, ત્યાં ખાસી મોટી મીટિંગ લાગી ગઈ છે. હવે સાની મીટિંગ ચાલે છે એ તો મને બી આઈડિયા નથી. પછી વાત કરશે પછી ખબર પડશે ને એ લોકો કાલે સવારે જે કરશે પછી આઈડિયા આવશે કે સાની મીટિંગ હતી. પણ મીટિંગ તો લાંબી ચાલી છે. મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે અને ચોડાની નીચે છે, જોઈ શકો છો. બધા ધીમે ધીમે બેસે છે. અડધા જેમ જેમ મીટિંગ પતે છે એમને જો ઊભા થઈને ઘરે જવાની પ્રોસેસ કરે છે. અમુક તો મીટિંગ કરતા કરતા જ સૂઈ ગયા છે, જોઈ શકો છો. ગામમાં આવીને એક વસ્તુ તો સારું છે કે પ્યોર દૂધ મળે પીવા માટે. હવે 3 દિવસ અહીંયા રોકાવાના છે, પણ 3 દિવસ પ્યોર દૂધ પીવા મળશે અમને, ગાયનું ને તાજું એ પણ, અને ગરમ ગરમ એક્ઝેક્ટ કાઢીને ફટાફટ પીવા માટે મળે છે અમને. એટલે એ દૂધ તો બહુ મિસ કરશું સુરત જઈને. પાછા અહીંયા છે ત્યાં લગીને પી લઈએ. તમે જોઈ શકો છો, ફર્સ્ટ મેં નીકળી ગયો છું. હવે આ 3 જણ બાકી છે. હવે આનામાં ગલ્લો જવાની ફૂલ તૈયારી છે. નાને જ ગલ્લા ચોર બનાવવાનું છે, ફિક્સ જ છે. ગામ આવી ગયા છે. હવે આ પાના તમારું ચાલુ કર્યું છે ગલ્લા ચોર. આ બેન ને ચોર બનાવવાના છે. બરાબર. હવે આ બેન એકદમ ખુશ થઈ જશે એને બનાવશે એટલે. આ બેન ને કેટલી ખુશી થાય છે. તું ખુશી થાય છે ને તને? સુચી બેન ગલ્લા ચોરા ભાઈ બની ગયા છે.
અને આ કેટલી ખુશ થાય છે જો, આવી ખુશ થાય છે. 11 વાગી ગયા છે તો ભાઈ પાનાનું રમવાનું હજી ચાલુ જ છે. જોઈ લો, કોઈને ઊંઘ નથી આવતી. આ બેન ને બધાથી પહેલા ઊંઘ આવે, પણ આજે જો ફૂલ એન્જોય કરે છે. આ બેન ને ગલ્લાચોર જોવા માટે એન્જોય કરે છે. આ ભાઈ પાછા ગલ્લાચોર બની ગયા છે, તમે જોઈ શકો છો. આની ખુશી જો. કોણ ગલ્લાચોર બન્યું? કોણ? દેવભાઈ. મને ખબર હતી. ગલ્લો ગયો છે. લોગો જોઈને તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. પોતી બંધ એક જ વારમાં. હવે આનામાં જવાની પૂરેપૂરી સંભાવના છે, તો તમે પણ જોઈ શકો છો. કન્ટિન્યુ એટલી ખુશી. ચાલો. मैं फर्स्ट बाजी रही ने હું ઓલ ક્લિયર છું. આ લોકો હજુ ચાલુ જ છે. જો તમારા ભાઈ ને ચાલુ રાખજે કન્ટિન્યુ. અને હું ગલ્લો જોવાની પૂરેપૂરી સંભાવના છે. હવે પૂરેપૂરી જવાની તૈયારી છે. ચાલો, પહેલું છે કે બીજું? એવું થોડી ચાલે. ચાલો, પૂરેપૂરી સંભાવના છે અહીંયા ગલ્લો જવાની. બે ટેન્શનમાં આવી ગયા છે. હવે એને ખબર પડશે. ચાલ 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 ચાલ. ચાલો. Nothing you guys, I'm safe. ચાલ, એટલે તો ખુશ છો ભાઈ. પાછી ટેન્શનમાં આવી ગયેલી છે મારી. ચાલ 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 ચાલ. કયું? ચાલ હવે. એનો શું પડ્યો કેટલું છે? હવે તો પૂરેપૂરું ટેન્શન છે. અરે યાર. પૂરેપૂરું ટેન્શન છે. અરે બાપરે. ગયું નાના છું, બચી ગયા. તું ફ્રેમ જો તું. પૂરેપૂરું ટેન્શન છે. આ કુત્તાને બેઠા છે. ના મેં નથી કીધું હે. ભાઈ હાચું મેં ચીટિંગ નથી કરી. હવે બોલ. આવું કેમ કર્યું ભાઈ વચમાં? મારી બાજુ કર. હવે તો મારી બેનમાં ગલ્લો જતો રહ્યો છે. ફાઇનલી ગલ્લા ચોર બનશે. એનું મોઢું જોઈ શકો છો તમે. નાનું થઈ ગયું છે. જોઈ શકો છો. હવે મારું લાસ્ટ પાનું છે, મારી બેનને આપી દઉં છું. યે, મેં ફ્રી થઈ ગયો છું. ફર્સ્ટ આ, સેકન્ડ મે, થર્ડ આ. હવે જોઈએ આપણે ગલ્લાચોર કોણ બનશે ફાઇનલ. હા, ભાણિયો બને કે મામા બને. આ જો એક્સાઇટેડ કેટલા છે. મામા બની ગયા, નાના બની ગયા છે ગલ્લાચોર.
આ જોઈ શકો છો કેટલી ખુશી. મારી પાસે આવ્યો ચમડો થઈ ગયા. ચમડો થઈ ગયા. તારા મારજો. આવવાનું તો ચલો અહીં ફટાફટ. દેવ તને કેવું લાગે છે હવે મામાને ગલ્લાચોર બનાવીને? બહુ જ સારું લાગે છે. તને કેવું લાગે છે પપ્પાને ગલ્લાચોર બનાવીને? તને કેવું લાગે છે દાદાને? તને કેવું લાગે છે પપ્પાને બનાવીને ગલ્લાચોર? મજા આવી ગઈ ને ગલ્લાચોર હવે ઉઈ જવાના તમે જોઈ શકો છો. બધા તમે બધા રહી ગયા. તું દૂધ પીવાની? ચોકલેટ વાળું? તારી બધી સ્ટ્રો મેં તારા ઘરથી લઈ જાઉં? કેમ એક તું પી લે પછી ભાઈ તને ચાલે? પાક્કું બધી લઈ જાઉં. ઓકે ડીલ ડન. ઓકે બહુ મોટું કોમ્પિટિશન ચાલે છે અત્યારે. 3 માં ગલ્લા છે. 3 માં ગલ્લા છે. કોઈ તમે લઈ લો તો બી તમારી એક પેર તો બની જ જશે. ગલ્લો હશે તો બી. તો ભાઈ પોતે શું કરું બોલ. કોઈ નહીં વિચારો કઈ નહીં લઈ જાઓ. હા ચાલ સારું તારા માટે કેચવાનું છે. ભાઈ ભાઈ મારા આના માટે કેચો ને લાવ. પણ મારે નહીં ખેંચવાનું હોય. તો હમણે મારા માટે કેચું બરાબર. મારા માટે ખેંચવાનું હોય. ના આને મારા માટે કેચું તો મેં તારા માટે કેચું તું હમણાં માટે કેચ છે ને. તમે તને ચૂલા કવડા